સાડીઓનું શહેર ગણાતા જેતપુરમાં એક જાણીતા પરિણીત ઉદ્યોગપતિ અને બ્યુટી પાર્લર ચલાવતી તેમની પ્રેમિકા વચ્ચે 5 વર્ષ જૂની પ્રેમ કહાનીનો અંત પોલીસ સ્ટેશનના ઉંબરે અને લોહિયાળ મારામારી સાથે આવ્યો છે। એક સમયે જે સંબંધોમાં લગ્નના વાયદા હતા ત્યાં આજે દુષ્કર્મ અને હુમલાના ગંભીર આક્ષેપોની ઝડી વરસી રહી છે। ગૌરીનંદન ગ્રુપ હરશ્યામ ઠુમર સાથે મારા 7 વર્ષથી રિલેશન હતા। એમાં શરૂઆતમાં એની પત્ની એનો સાથ આપ્યો તો અમારા સંબંધને આગળ વધારવા માટેથી 1.5 વર્ષ અમારા ભેગી રહી। મને આબુ લઈ ગઈ હતી 2 માણા ભેગી, ત્યાં મારા શ્યામ સાથે એને લગ્ન કરાવ્યા। વાર્તાની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ઉદ્યોગપતિ હરશ્યામ ઠુમ્મર અને ભોગ બનનાર બ્યુટી પાર્લર ચલાવતી મહિલા પ્રેમ સંબંધમાં બંધાયા હતા। મહિલાના આક્ષેપ મુજબ હરશ્યામે પોતાની પત્ની સાથે છૂટાછેડા લઈને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી। આ વિશ્વાસના જોરે આરોપીએ મહિલાના ઘરે અને અન્ય સ્થળોએ અનેકવાર શારીરિક સંબંધ બાંધી તેનું શોષણ કર્યું હતું। જો કે સમય જતાં પ્રેમમાં શંકાનું ઝેર ભળ્યું। હરશ્યામનો દાવો છે કે પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથેના સંબંધોની શંકાના કારણે તેમણે 10 મહિના પહેલા જ આ સંબંધ તોડી નાખ્યો હતો। તાજેતરમાં આ મામલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો। આ વિવાદ એટલો વકર્યો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ। મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે હરશ્યામે તેનું ગળું દબાવી કાંડા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। એટલું જ નહીં, તેની દીકરીને પણ માર માર્યો હતો। સામા પક્ષે ઉદ્યોગપતિએ પણ પોતાની પ્રેમિકા, તેની પુત્રી અને એક અજાણ્યા શખ્સ સામે હુમલો કરવાની વળતી ફરિયાદ નોંધાવી છે। ગૌરીનંદન ગ્રુપ હરશ્યામ ઠુમર સાથે મારા 7 વર્ષથી રિલેશન હતા। એમાં શરૂઆતમાં એની પત્ની એનો સાથ આપ્યો તો અમારા સંબંધને આગળ વધારવા માટેથી 1.5 વર્ષ અમારા ભેગી રહી। મને આબુ લઈ ગઈ હતી 2 માણા ભેગી, ત્યાં મારા શ્યામ સાથે એને લગ્ન કરાવ્યા અને 1.5 વર્ષ અમારા ભેગી રહી, હૈરી ફૈરી મજા કરી અને પછી ધીમે ધીમે એને હું ખટકવા લઈ ગઈ અને માનસિક ટોર્ચર આપવા માંડ્યા 2 માણા। મને શારીરિક રીતે બહુ પ્રેશર કરતા, ઘરે આવીને મારકૂટ કરી જતો। હું એના સંબંધમાંથી છૂટવા માગતી તો એ મને મારતો, બીજાના ફોનમાંથી મેસેજ કરે, હું એને ફોન બ્લોક કરી નાખું તો મારી દીકરીને મારે, મને મારે। આવું એકવાર નહીં ઘણી બધી વાર થયું છે। આ જાણ કરવા માટેથી મેં એના પપ્પાને કીધું તો એના પપ્પાએ કાંઈ એક્શન ન લીધો, મેં એની પત્નીને કીધું તો એને કંઈ એક્શન ન લીધું। આની પહેલાં 3 વર્ષ પહેલાં એને મારી ઉપર એ જૂનાગઢની કોઈ છોકરી હતી એની સાથે પકડાઈ ગયો હતો, તો મેં એને કીધું તો એને મને બ્લેકમેલ કરવા માટેથી બીજાના ફોનમાંથી મારો ઓપન ફોટો વાયરલ કર્યો એને, અને મને ખોટી રીતે ધમકી આપતો અને જબરદસ્તીથી શારીરિક શોષણ કરતો। આ 7 વર્ષથી હું એનું માનસિક ટોર્ચર બધું સહન કરું છું। મને આમાં ન્યાય અપાવો। આજે ગઈકાલે જે ઘટના બની, શું ઘટના હતી આખી? એ ઘટના એવી હતી કે મારે અહીંયા ઘરે જ પાર્લર છે, તો મારી ત્યાં અહીંયા ઘણા પબ્લિક આવર જવર કરતા હોય, તો અહીંયા કોઈ ભાઈ આવ્યા હતા, એને એમ કીધું કે ત્યાં ધંધો કરે છે અને કોઈને પૂર્યો છે, એવી રીતે કરી અને મારા ફેમિલીમાં બધાને ફોન કરીને એમ કીધું કે તમારી છોકરી ત્યાં ધંધો કરે છે। અહીંયા ઘરમાં હું ને મારી દીકરી 2 રહી છીએ। હું છે ને હું ને મારી દીકરી 2 જ છીએ ઘરમાં, અને હું સિંગલ મધર છું, એટલે ઘરમાં બીજું કોઈ વ્યક્તિ હોતું નથી। એટલે એનો ફાયદો ઉઠાવી અને મારા ફેમિલી મેમ્બરને બધાને ફોન કરીને એવું કીધું કે તમારી છોકરી ત્યાં ધંધો કરે છે, એમ કરી અને 4-5 ગુંડા લઈ અને નીચે ઊભો રહ્યો। એટલે મારી બેનનો મને ફોન આવ્યો કે તારી ઘરે જે કોઈ હોય એ ભાઈને છે ને તું નીચે સુધી મૂકવા જા। એટલે એ કંઈ હાથાપાઈ ન કરે અને હું એની ઘરવાળીને ફોન કરું છું, એના પપ્પાને ફોન કરું છું, એવું બધું કહીને મને એવું સમજાવીને નીચે મોકલી। તે એના પપ્પાને પણ ફોન કર્યો, એની ઘરવાળીને પણ ફોન કર્યો, એ લોકો આવ્યા નહીં। અમે કેટલા ફોન કર્યા તો એ લોકોએ કંઈ સરખો જવાબ ના આપ્યો, અને અહીંયા અમે મા દીકરી 2 નીચે ઉતર્યા તો અમને સીધો માંડ્યો મારવા, અમારી ઉપર હુમલો કર્યો। અહીંયા બધે મને વાગી ગયું છે, ગળાચીપ દઈ દીધી છે, મારી છોકરીને 2-3 ઝાપટો મારી લીધી છે। અને મારી બસ એટલી જ ફરિયાદ છે કે મને આમાં ગુનેગારને સજા અપાવો। જેતપુર સિટી પોલીસે હાલ બંને પક્ષોની ફરિયાદના આધારે ગુના નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। શહેરના એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ સાથે સંકળાયેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અનેક તર્ક વિતર્કો અને ચર્ચાઓ જાગી છે। કાયદાકીય ગૂંચવણો વચ્ચે
હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ પ્રેમ લીલામાં કોણ સાચું અને કોણ ગુનેગાર. જેતપુરથી અમુ સિંગલનો રિપોર્ટ. જેતપુર શહેરમાં એક રેપની ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આરોપી તરીકે હશ્યામ ઠુમર નું નામ સામે આવેલ છે. જે આરોપી છે તે પરિણીત છે અને જે લેડીઝ છે તે પણ અગાઉ 2 વાર પરિણીત હતી અને છૂટાછેડા થયેલ છે. તેમને એક સંતાનમાં એક છોકરી છે. તે બંનેના જે આરોપી અને ફરિયાદી બંનેના અગાઉ પ્રેમ સંબંધ હતા તેવું તપાસમાં ફલિત થાય છે. અને 2018-19 થી એ લોકો સંબંધમાં હતા અને આરોપી એમની સાથે પ્રેમ લગ્ન કરશે અને પોતાની પત્નીને છૂટાછેડા આપી અને તેમને પ્રેમ લગ્ન એમની હારે કરશે એવી ખાતરી આપી અને તેમની સાથે સરી સંબંધ બાંધેલો હતો. એ આધારે ફરિયાદીએ રેપની ફરિયાદ દાખલ કરાવેલ છે અને આ બનાવમાં બંને વચ્ચે મારામારી થતા બંનેમાં ક્રોસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં હરશ્યામ ઠુમરે જે આરોપી તરીકે એમાં જે બેન છે એ એમની છોકરી અને એક અજાણ્યો પુરુષ એ ત્રણેય વિરુદ્ધ મારામારી અંગેની ફરિયાદ દાખલ કરાવી. સર, જે આ ઉદ્યોગપતિ છે એ કોણ છે અને આ જે છોકરી છે તેની સાથે તેને ક્યારથી પ્રેમ સંબંધ બંધાવાનો હતો અને અચાનક એવું છે શું થયું કે વાત મારામારી સુધી પહોંચી ગઈ? જે આરોપી છે એનું નામ હરશ્યામ ઠુમર છે, જે અહીંયા ઉદ્યોગ ધરાવે છે જેતપુરમાં. અને જે લેડીઝ છે એમની સાથે એમને 2018-19 થી સંબંધ હોવાનું ફલિત થાય છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને એમને લગ્ન કરવાની લાલચ આપી અને એમની સાથે સરી સંબંધ બાંધેલાનું ફરિયાદમાં જણાવેલ છે. બંને વચ્ચે જે મારામારી થઈ એમાં ગઈકાલે જે એમના રહેણાંક મકાનમાં આરોપી છે ત્યાં જતા બંને વચ્ચે બોલાચાલી થતા અને એક અજાણ્યો પુરુષ છે એ પણ લેડીઝ સાથે હતો. એ બાબતે કોઈ મારામારી થઈ હોય તેવું પ્રાથમિક